કૃષ્ણ આજે જો આપણે મહેમાન આવ્યા છે તો આ છોલે ચણા ને રોટલી પછી આ છે મંચુરિયન અને આ છાસ હાલો તમારે બધાને વાળું કરવા આવે તો આવી જશે આજે આ મારો નાનો છોકરો છે આજે એનો જન્મદિવસ છે એટલે ઈ કે મમ્મી મંચુરિયન ને છોલે ચણા ને એવું બનાવજે તો મેં બનાવી નાખ્યું ના મારી છોકરી અને આ મારા જમાઈ અને આ મારો મોટો છોકરો એ બધા જમવા બેઠા છે અને આ તો અમારા ઘરના મુખિયા છે તો તમે ઓળખતા દેશો ના ભૂલી ગયા નથી હલકાયો. હાલો આજે જો આ મારા છોકરાનો બર્થડે હતો તો પછી અમે કેક કાપી તો એ મને કે મમ્મી ફૂંક મારી હારોહાર મારજે પછી મેં ફૂંક મારીને મીણબત્તી ઓલવી લીધી. છોકરાની હારોહાર તો મમ્મી પપ્પાનો પણ બર્થડે દર વર્ષે ઉજવાય. પછી તો શું એને મને કેક ખવડાવી એના પપ્પાને કેક ખવડાવી અને મારે એને કેક ખવડાવવાની હોય તો મેં પછી એને એક બટકું ખવડાવ્યું. એના પપ્પાને મોઢામાં મૂકી દીધું તો એ કે મને આવું ન ભાવે. પછી કે લે મમ્મી તું ખાતે મને તો કેક ભાવે તો મેં તો ખાઈ લીધું મોટું જબરું બટકું. હાલો હવે આપણે થઈ જાવ ઊભા નકર એક એક બટકું કરી નાખી કેક ખાલી કરશી બીજા વાટે બેઠા હોય એમનો વારો આવવા દેવો પડે. આ પછી મારી છોકરી એ જમાઈ એ બધાને કેક ખાવાની હતી તો એ બધાએ કે અમને ખાવા દો અમે ચાખવી કેવી કેક લાગે છે તો એ તો બધા મોઢે ચોપડવા માંડ્યા.